जोहार साथियों नमस्कार। આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો વાત કરીશું આપણે કે જે રીતના છોટાઉદેપુર જિલ્લામાં અત્યારે ગામડાઓમાં જે સોશિયલ મીડિયાના આધારે વિડીયો જોવા મળતા હોય છે કે સગર્ભા મહિલાઓને જોડીમાં નાખીને લઈ જવા માટે અનેકવાર સોશિયલ મીડિયાના આધારે આપણે વિડીયો જોતા હોઈએ છીએ। મિત્રો આ વિડીયો નવા નથી, આપણે ઘણા સમયથી આ વિડીયો જોતા આવ્યા છે। ફરી આ વિડીયો અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે કે ભાઈ વાડિયા નસવાડી તાલુકાના વાડિયા ગામની અંદર એક મહિલા સગર્ભા મહિલાને જોડીની અંદર નાખીને લઈ જવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં 108 તો નહીં પહોંચી શકતી, પરંતુ પ્રાઇવેટ વાહન કરીને એ પિકઅપ ગાડીમાં આ મહિલાને લઈ જવામાં આવે છે। ત્યારબાદ જે પાકા રસ્તા સુધી 108 આવતી હોય છે ત્યાં સુધી આ પ્રાઇવેટ વાહનમાં આ મહિલાને, જે દર્દથી પીડાઈ રહેલી મહિલાને લઈ જવામાં આવે છે। મિત્રો વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના સાંસદ અને જે વિસ્તારના ધારાસભ્ય અનેક વખત મીટિંગો યોજતા હોય છે, એમાં કહેતા હોય છે કે ભાષણ દરમિયાન કે ભાઈ આ વિસ્તારમાં જે રીતના તમે રીલો બનાવો છો, જે મહિલાઓને જોડીમાં નાખીને લઈ જવા માટે તમે વિડીયો બનાવતા હોય, સોશિયલ મીડિયામાં નાખતા હોય, ત્યારે તમે એમ કહેવામાં આવે કે ફેમસ થવાના ઈરા અને તમારે વાયરલ થવું છે। મિત્રો આપણે આ સાહેબોને જણાવી દઈએ કે ભાઈ આ વસ્તુ ફેમસ થવા માટેનું છે। જે આ પીડાથી અને દર્દથી પીડાઈ રહેલી મહિલા, એમનું દર્દ કોણ જાણે। હા દોસ્તો, મૂળ મુદ્દો એ છે કે જે છોટાઉદેપુર જિલ્લાના અત્યારે ગામડા છે, જેમાં કવાંટ તાલુકાના, નસવાડી તાલુકાના જે છેવાડાના ગામ સુધી જે સરકારનો એમ કહેવાય કે જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એ હજુ સુધી પહોંચી નથી। દોસ્તો વાત કરીએ તો આ છેવાડાના ગામના લોકો એમને બહુ મોટો વિકાસ તો નથી જોતો, પરંતુ એમની પાણીની સમસ્યા છે તો એને પાણીની સુવિધાઓ કરી આપો, રોડ રસ્તા બનાવી આપો અને સારી એ વિસ્તારમાં જે શાળા, જે એમ કહેવાય કે પ્રાથમિક શાળા ખોલી આપો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, આ વસ્તુ એ વિસ્તારમાં હોય ને તો એ ગામના જે લોકો છે એ જે મુશ્કેલીઓથી બચી છે। તો મિત્રો એક સોશિયલ મીડિયાના આધારે આપણને વિડીયો જોવા મળ્યું, વિડીયોના આધારે આપણે એક જાણવાની કોશિશ કરી કે ભાઈ સાચી હકીકત શું છે। તો મિત્રો નસવાડી તાલુકાના જે વાડિયા ગામ છે, મહિલાને એમ કહેવાય કે પ્રસૂતિની પીડા ઉપડતા એમને 108ને ફોન તો કરે છે, પરંતુ 108 ક્યાં સુધી પહોંચે છે? જ્યાં પાકો રસ્તો છે ત્યાં સુધી। પછી આ ગ્રામજનો પોતાનું પ્રાઇવેટ વાહન કરીને 108 સુધી પહોંચાડવાનું જે કામ કરી રહ્યા છે, પરંતુ આ પીડાથી જે પીડાયથી મહિલાને ખૂબ દર્દ સાથે આ પ્રાઇવેટ વાહનમાં લઈ જવામાં આવે છે। તો મિત્રો અહીંયા સવાલ એવો ઊભો થઈ રહ્યો છે કે ભાઈ એ વિસ્તારમાં જે ચાલુ સરકારના જે સાંસદો હોય, ધારાસભ્ય હોય, એ વિકાસના મોટા મોટા વાયદાઓ ફૂંકતા હોય, જે દાવાઓ કરતા હોય છે કે ભાઈ અમારા વિસ્તારમાં નલ સે જલ યોજના હોય, સડક યોજના હોય, તમામ જે સરકારના વિકાસોથી ભરપૂર કરી નાખ્યા છે અમારો વિસ્તાર। અને મિત્રો અહીંયા સરકાર પર સવાલ ઉઠી રહ્યો છે કે ભાઈ આ અંતરિયાળ ગામડામાં તમારે વિકાસ કરવો છે કે પછી એ વિસ્તારના લોકોને 20મી સદીમાં જીવા દેવું છે। તો મિત્રો વાત કરીએ તો વિસ્તારના લોકો પોતાનો સારો એવો વિકાસ થાય પોતાના ગામનો, એના માટે એ લોકો પ્રતિનિધિઓ છૂટાવતા હોય છે, ધારાસભ્ય હોય, સાંસદ હોય, એ લોકો જેથી અમારા બાજુ કોઈ જોવે। પરંતુ મિત્રો વાત કરીએ તો આજે દિન આટલા બધા વર્ષો વીતી ગયા, પરંતુ એ વિસ્તારમાં જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એ સુધી આ ગામમાં પહોંચી નથી। તો તમારે વિકાસ ક્યારે કરવો છે? શું એ ગામના નાગરિકો ગુનેગાર છે કે પછી દેશના નાગરિકો નથી? એ તમારે જણાવવું પડશે, કારણ કે એ લોકો તમને ખોબે ખોબે વોટ આપતા હોય, તમે સારી એવા પ્રતિનિધિત્વ કરવા માટે, અમારા વિસ્તારમાં વિકાસ કરવા માટે તમને સારા એવા વોટથી ચૂંટાઈ લાવતા હોય, પરંતુ તમે એ વિસ્તારના લોકો બાજુ જોતા જ ના હોય, તો તમે નેતા શા કામના? મિત્રો વાત કરીએ તો આ અંતરિયાળ ગામડામાં જે સરકારનો વિકાસ હજુ સુધી પહોંચ્યો નથી। તો મિત્રો તમે વિડીયો જોઈ રહ્યા છો, આ વસ્તુ કંઈ નવું નથી, ઘણા સમયથી આ વિડીયો છે સોશિયલ મીડિયાના આધારે અનેકવાર અનેક ગામડાઓમાં જોતા આવતા હોય છે કે ભાઈ કવાંટ તાલુકાના તુરખેડાની અંદર, પછી નસવાડી, નિશાણા, જે આમતા, દબ્બા, વાડિયા, અનેક જે અંતરિયાળ ગામડાઓ છે એ ગામડાના લોકો આવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। તો આમની મજબૂરી કોણ સમજશે? મિત્રો વાત કરીએ તો આ જે વિડીયોના આધારે ઘણા જે નેતાઓનો દિલ દુભાઈ શકે છે અને ઘણા મારી જે વિડીયોથી ખોટું લાગી શકે છે, પરંતુ મિત્રો આપણે એક સાચી હકીકત જનતા સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ। આપણું જે ચેનલ છે એ કોઈ પક્ષ પાર્ટી સાથે જોડાયેલ નથી, આપણું કામ છે અને આપણી જે રીતના યુટ્યુબ ચેનલ પર કામ કરી રહ્યા છે એક આવાજ આદિવાસીઓ કા, એ કોન્ટેન્ટથી આપણે યુટ્યુબ ચેનલ પર કામ કરી રહ્યા છીએ। મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો અને લાસ્ટમાં એટલું જ કહીશ કે કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પરંતુ આ જ સાચી હકીકત છે।